વિડીયો બનાવે હે આવે કેમેરા બોલે અમે આખો નજીક કરો એમ મારા કલેજામાં દેખાય ને એમ તું થોડો નજીક આય ભાઈ બસ હા તો જય માતાજી જય દ્વારકાધીશ જય બાબારી હવે પાછળ જે લોકેશન દેખાય જોરદાર બધાને ખબર છે કે પાવાગઢ દેખાય છે પાવાગઢ મારીમાં માકાડીમાં નો ડુંગર દેખાય છે મતલબ બધાને ખબર પડી જ ગઈ છે તો જે દેખાય છે ને એ કઈ જગ્યા પર દેખાય તમને ખબર છે મારું ગામ આજે આપણું ગામ છે ને એ ગામના એક્ઝેક્ટ સામે દેખાય છે અને મારા ગામનો જે પહાડ હતો જે ડુંગર હતો મેં તમને મારા વ્લોગમાં બતાવ્યો જ છે બરાબર અને અહીંયાથી તમને પાવાગઢ ક્લીન એન્ડ લાઉડ દેખાશે ચોખ્ખું દેખાશે ભાઈ ઝૂમ કરીને બતાવી દો મા માકાડીના દર્શન કરે દો તૈયારી કરી લઉં દર્શન કરી લીધા પ્લસ બીજી વાત એ છે કે મારા વાર મોટા થઈ ગયા છે થઈ ગયા વાર મોટા હા તો મારા વાર મોટા થઈ ગયા છે અને દાઢી થોડી મોટી થઈ ગઈ છે આજે રવિવાર હતો અને આ બ્લોગ તો સોમવાર આવે નાખે છે એટલે તમને એવું રવિવાર કાલે હતો એવું લાગશે તો રવિવાર આજે હતો તો ઘણા દિવસો પછી આપણે કંપનીની અંદર જ્યાં હું જોબ કરું છું ત્યાં મને આજે ઓફ મળ્યો છે કેમ કે કામ એવું બધું લોડ છે ને કે અમને થોડો સમય મળતો નહીં એટલે જેમ તેમ કરીને થોડા ઘણા વિડીયો બનાવી દઉં છું યાર અને આજે મેં વિડીયો બનાવ્યા થોડા ઘણા અને જે આપણી નવી આઈડી છે સાગર 1357 વાળી આપણી બે આઈડી થઈ ગઈ છે સસ્પેન્ડ હું તમને બધાને એવું કહેતો નહીં કે હું મતલબ બીજાની જેમ કેવું આંખમાંથી આંસુ નહીં પાડતો પ્લસ કે કેવું મારો ચહેરો હંમેશા તમને બધાને હસતો જોવા મળ્યો હશે ગમે ત્યારે મતલબ અત્યાર સુધી કોઈએ મારો ચહેરો ને મારી આંખમાં આંસુ કોઈ જોયા નહીં હોય પણ મારી આંખમાં આંસુ મતલબ જોયા છે ને આપણે જે આ ભાઈબંધ છે મારો એક જીગરી ખાસ છે બધા જોયું તો છે આપણી આઈડી મહેનત કરે છે રાહુલ ઓફિશિયલ એની સામે મારા આંખમાં આંસુ આવી ગયા છે બસ ખાલી મારું દુઃખ એ જ જાણે છે કે મારા પર શું વીતે છે શું નહીં પ્લસ કે બીજી વાત એ કે મારી જિંદગીમાં શું ચાલે છે શું નહીં બધું એને ખબર છે અત્યારે મારી આઈડી જે હું મારા ફોનની અંદર બનાવું છું ને જે મારો મોબાઈલ છે એમાં હું મારી આઈડી બનાવું છું ને તો એક બી આઈડી મારા ફોનમાં રહેતી નહીં બધાને ખબર જ છે નવી આઈડી બનાવું તૈયારી થઈ જાય સસ્પેન્ડ ઇન્સ્ટાગ્રામ વાળાને ખબર નહીં કયા જણાને બદલો લીધો છે અત્યારે મેં કોઈ બી માણસ હું ખોટું નહીં બોલું જરા કે મોબાઈલ લીધો છે ને મારા દમ પર લીધો છે કોઈના પૈસા નહીં કોઈના દબાણ નહીં કોઈને જગ્યા મતલબ કોઈ જાતની જફાદારી નહીં આપણા દમ પર આપણે લીધો છે મોબાઈલ અને જો કોઈના દબાણમાં આવતા નહીં આપણા જીવન આ રેકોર્ડ છે આપણો એમ કોઈના દબાણમાં આપણે આવતા નહીં એમ અને હું તમને એટલું જ કહીશ કે તમારો ખૂબ ખૂબ સપોર્ટ મને મળ્યો છે સાથ અને સહકાર આપતા રહેજો હજી પણ કહું છું અને બહુ જ એટલે બહુ સાથ અને સહકાર મળ્યો છે કશું કહેવું નહીં પણ એટલું કહીશ સાથ અને સહકાર આપતા રહેજો અને બીજી વાત એ કે હવે હું વિડીયો કેવા બનાવું કેવા નહીં મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને એવું તો પર્સનલી ઇન્સ્ટાગ્રામની અંદર મને મેસેજ કરી દેજો અને યુટ્યુબમાં આપણે સક્સેસ થવાની તૈયારી છે એટલે મારા બ્લોગ જે ના જોતા હોય એમને બતાવજો પડી ખબર બતાવજો અને પેલા બે લખોટા મગજી માં પડા છે જોઈ લો અલ્પુવારું હતું ને અલ્પુવારી 001 તમે કરે પણ થાય કે મજા લે અગર સ્ટોરી ને ખૂબ બધા જિંદારી આવી આ લાઈટ માં જોઈ કે યાર નાઈ કરે વિડિયો કાઢો તો આ બે લખોટા નમૂના છે આને તમે જાણતા હશો બરાબર અને આને ઓળખતા હશો અમને મારવા માટે તો ગમે જેટલા કાવતરા કરે મારા કલેજા પણ તારો મેળ આ જરામાં તો શું તારી હાથ પેઢી જતી રહેશે ને તો પણ તારો મેળ નહીં પડે જો બોલો ચાલ ને હારા પાને ખાલી ભણ્યા કરે પણ મારા ભાઈ ઉપર ઘણા લોકો જે છે અમુક જણો વિરોધી કરે છે અને મારવાની કોશિશ કરે અમુક લોકો કેવું ખબર હે આપણા ગામના રહેવાસીઓ બધાને ખબર હશે જેટલા બી ગામના લોકો મારા વ્લોગ જોતા હોય ને બધાને ખબર હશે કે ગામમાં આપણી પર બળતરા કરવાવાળા આપણી પર આપણાથી બળતા હોય ને એ એટલા કમસે કમ 4 થી 5 જણા તો હોય જ બધાને વધારે હશે પણ અમારા અંદર છે ને છે આ
કેટલા છે અમારે કેટલા છે આપણા 50 કેટલા છે પૈસા 5-6 જણા 50 જેટલું અમારા ગામમાં વસ્તી એટલે ઓછું છે પણ કેવું 4-5 જણા ગામમાં એવા છે ને કે અમારી ગાડી નીકળે ને ગાડી જોઈ લો ખાલી બતાવો છે ને ખાલી અમારી ગાડી ખાલી એમના ઘર આગળ નીકળે ને તો એમને એવું લાગે કે અમે અમારા ઈગો પર નીકળીએ છીએ ભાઈબંધ પરસેવો પાડીને જાત મહેનતથી અને પરસેવો પાડીને લાયા છીએ અમે અમારી ગાડી હવે અમે રસ્તે ના નીકળીએ તો તમારા ઘરમાંથી નીકળતા નથી બરાબર રસ્તે અમે નીકળ્યા હોય ને તમારા ઘરમાં નીકળ્યા હોય વાત આખી અલગ છે પ્લસ કે રસ્તા વચ્ચે અમે જતા હોય અને તમને જલન થતી હોય તો એ તમારી ભૂલ છે તમે બી પરસેવો પાડી અમારું ઘર છે ત્યાં રસ્તો છે એથી નીકળો અમને તમારા જેવો ગમંડ નહીં આવે તમારા જેવું એટીટ્યુડ અમને આવતું નથી કે અમને મારીએ આમ કરીએ તેમ કરીએ પણ જો ખોટી રીતે અમને હેરાન કર્યા કે ખોટી રીતે મગજમારી કરીને કાયદેસર બેડા ફાટી જશે બરાબર અમે કંઈ બોલતા નહીં એટલે તમે તમારી જાતને એવું ના વિચારશો કે અમે કશું કરીએ નહીં બરાબર ગોમના વિરોધીઓ બચીને રહેજો જે દિવસે ઝપટે ચડ્યા ને એ દિવસે એટલું સમજી લેજો કે આજ બની તમારી આમ ખાલી કશું બોલવું નહીં